મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસ ઉપર છે અને ત્યારે આજે અમદાવાદમાં 1200 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન તેમણે કર્યું। કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી એએમસી વિકાસ કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યું। થલતેજમાં ઓક્સિજન પાર્ક અને તળાવનું અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। મકરબા વિસ્તારમાં સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમ ખુલ્લું મુકાયું। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વેજલપુરમાં મિશન મિલિયન ટ્રી અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કર્યું તેમજ પ્રહલાદનગર નજીક એએમસી વિકાસ કામોના ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું હતું। થલતેજ, મકરબા, વેજલપુર અને પ્રહલાદનગરના અલગ અલગ દ્રશ્યો આપણે બતાવ્યા। સાથે જ દેશમાં લાગુ કરવામાં આવેલા સીએએ અંતર્ગત પાડોશી દેશના હિન્દુ નિર્વાસિતોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કરવામાં આવ્યા। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં 188 વ્યક્તિઓને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા। તેમણે કહ્યું કે આજે ભાવુક થવાનો સમય છે। દેશમાં રહેલા શરણાર્થીઓને ન્યાય આપવાનું કામ કર્યું। આ કાયદો સન્માન દેવાનો છે। કોંગ્રેસી તૃષ્ટિકરણની નીતિના કારણે તેઓને ન્યાય નહોતો મળ્યો। વધુમાં તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં હિન્દુઓનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું। પહેલા 27% હિન્દુઓ હતા અને અત્યારે બાંગ્લાદેશમાં માત્ર 9% લોકો જ હિન્દુ છે। ये सीए सिर्फ देश के लाखों लोगों को, देश में बस रहे लाखों लोगों को नागरिकता देने का कार्यक्रम नहीं है। सीए देश में बस रहे लाखों शरणार्थियों को न्याय देने का और अधिकार देने का कार्यक्रम। इंडी अलायंस की तुष्टीकरण की नीति ने इस शरणार्थियों को न्याय नहीं दिया। 188 परिवार मां भारती के परिवार बनकर, हमारे भाई बहन बनकर, हमारे साथ सम्मान के साथ। जो विभाजन हुआ तब बांग्लादेश में 27% हिंदू था, 27%। आज 9% कहां गया? जबरन धर्म परिवर्तन कराया गया है। 27% हिंदू था। आभार તમારો અંદાનો નરેન્દ્ર મોદીનો આભાર, અમિત શાહનો આભાર। ખુશી કેટલી થઈ છે તમને ખબર છે? અમારે જો સરકારી લાભ યોજના છે એ બધું મળવાનું જ છે। અત્યારે મળેલું છે। અમારે અહીંયા પ્લોટ કલેક્ટર સાહેબની તરફ બેઠાનું લીધેલું છે। એમાં જોરદાર દિવાળી જેવો મળ્યો। દિવાળીનો જે માહોલ ખુશી નથી એવો માહોલ ખુશી છે। દારૂની સિઝન શરૂ થતાં જ ખાનગી ટ્રાવેલ સંચાલકોએ બસના ભાડામાં વધારો કર્યો છે। સામાન્ય દિવસો કરતાં તહેવારોમાં ટિકિટના ભાડામાં 30 થી 40% ભાવ વધારો કર્યો છે। जब भी मैं फेस्टिवल सीजन में जाती हूँ तो ट्रेवल वाले पैसे बढ़ा देते हैं। त्योहार के सीजन में ये डबल रेट कर देते हैं कभी कभी, तो हम लोग अफोर्ड भी नहीं कर पाते कभी। જ્યારે સિઝન ના હોય, કોઈ તહેવાર ના હોય તો આ લોકોને ઘણો લોસ જતો હોય કે પેસેન્જરે ના મળતા હોય ને એ લોકોને એનું ભાડું, એટલે એને બસ તો ચલાવવી જ પડે છે એ લોકોને। અને બીજું કે જ્યારે એ લોકોની સિઝન હોય, જેમ કે દિવાળી છે, સાતમ આઠમ છે, તમે કહો છો રક્ષાબંધન હોય, તો એ લોકો બસનું ભાડું વધારે છે એ લોકો। હું ઓલરેડી વેરાવળ સોમનાથથી બરોડા આવેલો તો એમાં હું મારું ઓલરેડી ટિકિટ 700 રૂપિયા હતી અને અહીંથી જવા માટે 1100 રૂપિયા લોકો લે છે। એટલે અમે લોકોને બસ ફરજિયાત ચલાવવી પડે। જ્યારે ઓફ સિઝનમાં વરસાદ આવે છે, પછી કુમોરતા ચાલુ થાય છે, એક્ઝામના ટાઈમ આવે છે, ત્યારે બસ સંચાલકો ઘરના પૈસા નાખીને ચલાવે છે। વાર તહેવાર આવે ત્યારે નોર્મલ ભાડાથી 100-200 વધારે હોય, એના માટે કે એમનું લેવલ એક એડજસ્ટમેન્ટ થઈ જાય કે જ્યારે આપણે ઘરના પૈસા નાખ્યા હોય તો લેવલ બરાબર થઈ જાય બિઝનેસ તરીકે। આખો ઓફ સિઝનમાં 2 મહિના 3 મહિના અમે કન્ટિન્યુ એટલા ફસાયેલા હોય ને કે સર્વર ઓફિસનું રેન્ટ પણ નથી નીકળતું। તહેવારની સિઝન આવે ત્યારે જે ખાનગી ટ્રાવેલ્સના સંચાલકો છે તેમને ઘી કેળા થઈ જતા હોય છે અને તેઓ તેમનું જે ભાડું હોય છે તેમાં ધરખમ વધારો કરી દેતા હોય છે। ત્યારે છેવટે વેઠવાનું તો જે સામાન્ય નાગરિક છે, એટલે કે જે પેસેન્જર છે તેને જ આવતું હોય છે। ત્યારે અત્યારે સીધા દ્રશ્યો જે છે તમને બતાવવાનો પ્રયત્ન કરીશું। આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે પંડ્યા બ્રિજ છે ત્યાંના દ્રશ્યો છે અને અહીંયાથી મોટી માત્રામાં જે ખાનગી ટ્રાવેલ્સ છે તે ઉપરથી હોય છે। ઉલ્લેખનીય બાબત છે કે રક્ષાબંધન તહેવાર છે અને હવે તહેવારોની સિઝન શરૂ થવાની છે, ત્યારે જે પેસેન્જર છે તે ખાનગી ટ્રાવેલ્સમાં જતા હોય છે તેમને ભાડું જે છે તે વધારે ચૂકવવું પડી રહ્યું છે। ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે સામાન્ય દિવસોમાં લોકો બસમાં મુસાફરી કરે ત્યારે એક નોમિનલ ભાડું જે છે તે વસૂલ કરવામાં આવતું હોય છે, પરંતુ જ્યારે તહેવારોની સિઝન આવે ત્યારે આ જ ટ્રાવેલ સંચાલકો દ્વારા જે ભાડું છે તેમાં લગભગ 100 રૂપિયાથી લઈને 300-400 રૂપિયા સુધીનો વધારો જે છે તે કરી દેવામાં આવતો હોય છે। જેના કારણે જે નાગરિકો છે, એટલે કે જે મુસાફરો છે તેમને પોતાનું ખિસ્સું જે છે તે હલકું કરવાનો વારો જે છે તે આવતો હોય છે। અને દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, ચોક્કસથી સામાન્ય વર્ગનો માનવી હોય તેને મુશ્કેલી થાય ત્યારે નાગરિકો તો પોતાનો બળાપો ઠાલવી જ રહ્યા છે, પરંતુ સાથે સાથે જે ટ્રાવેલ એજન્ટો છે તેઓ પણ એમ કહી રહ્યા છે કે જ્યારે આડો દિવસ હોય, એટલે કે અન્ય દિવસો હોય, રૂટીન દિવસો હોય, ત્યારે તેમને નવરાધૂપ બેસી રહેવાનો વારો આવતો હોય છે।
ત્યારે એકમાત્ર તહેવારની સિઝન એવી હોય છે કે જ્યારે જે ટ્રાવેલ એજન્ટો છે તેઓ 2 પૈસા કમાતા હોય છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હોય છે. વાત ભલે ગમે તે હોય, પરંતુ છેવટે જે સામાન્ય માનવી છે, કે જે મુસાફરો છે, કે જે મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવે છે, તેમનો જ મરો થતો હોય છે અને તેમને જ પોતાના ખિસ્સા જે છે તે ખાલી કરવાનો વારો આવતો હોય છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. પ્રદેશ અને છત્તીસગઢથી જનકલ્યાણની ભાવના સાથે પદયાત્રા પ્રવાસે નીકળેલા 2 યુવકો ગોધરા ખાતે પહોંચ્યા. બંને યુવકોએ ગોધરાની સાંદીપની વિદ્યા સંકુલમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો. હિમાચલ પ્રદેશનો યુવક રામ 3 દેશ ભારત, નેપાળ અને ભૂતાનના પ્રવાસના ઉદ્દેશ્યની સાથે પગપાળા નીકળ્યો છે. યુવક 1700 કિલોમીટરનું અંતર કાપી ગોધરા મુકામે પહોંચ્યો. પ્રવાસ દરમિયાન તે વિદ્યાર્થીઓને યોગ અભ્યાસ અને મોટિવેશનના કાર્યક્રમો કરે છે. તો બીજી તરફ છત્તીસગઢના રાયપુરનો આ યુવક સૌરભ, જે ભારત પ્રવાસ માટે 3 વર્ષથી નીકળ્યો છે. યુવક પર્યાવરણ બચાવવાનો સંદેશાની સાથે પદયાત્રા કરવા નીકળ્યો છે. યુવકે ગોધરાની શાળામાં વૃક્ષારોપણ પણ કર્યું. पिछले 3 साल से भारत की यात्रा कर रहा हूँ. 19 राज्य, 14,000 से ज़्यादा किलोमीटर चलने के बाद अभी मैं गोधरा पहुँचा हूँ और मेरा जो मकसद है पूरे भारत के 28 राज्य कंप्लीट करने का मकसद है. और इस बीच में मैं लोगों तक ये संदेश पहुँचाना चाहता हूँ कि हमारा पर्यावरण हमारे लिए कितना इम्पोर्टेंट है, पेड़, साफ सफाई हमारे लिए कितना इम्पोर्टेंट है. मैं हिमाचल प्रदेश धर्मशाला से चला हूँ. आज मेरा 152 दिन है, 1701 किलोमीटर चला हूँ और मैं 3 देशों की यात्रा कर रहा हूँ, इंडिया, नेपाल, भूटान. और अभी मैं हिमाचल, उत्तराखंड, नेपाल, बिहार, उत्तर प्रदेश होके यहाँ पे आया है. और मेरी यात्रा का जो एम है वो है कि ह्यूमैनिटी के लिए यात्रा कर रहा हूँ. પદયાત્રી જે આવ્યા છે એમણે આપણા તમામ બાળકોને પર્યાવરણ વિશે, યોગ, મેડિટેશન વિશે. સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થી માટે હાલથી જ તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. ભરૂચમાં ગણેશ પંડાલમાં ગણેશજીની મૂર્તિનું આગમન થઈ રહ્યું છે. કોઠી રોડ આયોજિત ગણેશ મહોત્સવમાં શોભાયાત્રા પણ યોજાઈ, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા. પવિત્ર સ્નેહના બંધન રક્ષાબંધનને આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે અર્ચના શાળામાં ભણાતી વિદ્યાર્થીઓએ અમદાવાદના ખોખરા પોલીસ સ્ટેશનના જવાનોને રક્ષારૂપી રાખડી બાંધી સુરક્ષાનું વચન લીધું. તો સામે જવાનોએ પણ ભાઈની જવાબદારી અદા કરવાના વચનો આપી સલામી આપી. हम खोखरा पुलिस स्टेशन आए हैं रक्षाबंधन मनाने, उत्सव मनाने यहाँ पे. और यहाँ पर पुलिस स्टेशन में आके इतना अच्छा लगा. मुझे सब पुलिस सबको राखी बांधी. हमारे अंदर जो पुलिस का डर था वो खत्म हो गया. पुलिस ने कैसे करके हमारा रक्षा करने में कितना मतलब फायदा करते हैं. 24 घंटे हम अपने ऑन ड्यूटी रहते हैं. कोई भी त्यौहार हो, सब कोई भी त्यौहार फंक्शन हो, वो हमेशा अपने ड्यूटी पे ही रहते हैं. और आज हमने सबको राखी बांधा और उन्होंने हमको आशीर्वाद दिया और उन्होंने हमको वादा किया वो हमारा 24 घंटे हमारे साथ हमारा रक्षा करेंगे. और कोई भी तकलीफ हो हमें बस 100 नंबर पे कॉल करना रहता है, पुलिस तुरंत आ जाएगी. और इसके साथ आज हमने मतलब त्यौहार मनाया और हमें बहुत अच्छा लगा. અમે આજે અર્ચના વિદ્યાલય મદન સ્કૂલમાંથી આજે પોલીસ જવાનોને રાખડી બાંધવા આવ્યા છે. સૌપ્રથમ અમે તેમને રાખડી બાંધી તેમનું મોઢું મીઠું કર્યું. આરતી અને કુમકુમ કરીને અમે તેમના પાસેથી એવું વચન મેળવ્યું છે કે તે અમારા પરિવારની સુરક્ષા અને રક્ષા કરશે. કમિશનરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી. અમદાવાદ શહેરના એમપી અને એમએલએ પણ સંકલન સમિતિની બેઠકમાં હાજર રહ્યા. ભાજપના ધારાસભ્ય અમિત શાહે ફોગિંગની કામગીરીને લઈને સવાલો ઉઠાવ્યા હતા. અપાર્ટમેન્ટ ફ્લેટમાં ફોગિંગ માત્ર નીચે જ થાય છે, પરંતુ તમામ ફ્લેટની સંખ્યા પ્રમાણે બિલ બનાવવામાં આવે છે. ફોગિંગ કરવા એટલે ચોમાસામાં મચ્છરનાશક કરવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. એક ઘરના 15 રૂપિયા 84 પૈસા કોર્પોરેશન પેમેન્ટ કરે છે. નીચેથી ફોગિંગ કરીને આવતા રહે છે. ઉપર જવાનું કહે છે કે આગ લાગી જાય અને ઘરમાં નુકસાન થાય. મેં મ્યુનિસિપલ કમિશનરનું ધ્યાન દોર્યું છે કે જેટલા ઘરોમાં ફોગિંગ કરે એટલા જ ઘરોમાં આનું પેમેન્ટ કરવામાં આવે. તો સાથે જ અશાંત ધારણા નિયમનું ઉલ્લંઘન કરાયું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. રાઇફલ ક્લબ રોડ ઉપર બાગબાન સ્કીમ તોડી પાડવામાં આવે તેવી માંગ કરાઈ છે. એક સરકારી શાળામાં જોવા મળી ધૂળ ખાતી અને કાટ ખાઈ ગયેલી ભંગાર હાલતમાં સરકારી સ્કીમની આ સાયકલો. આદર્શ નિવાસી શાળામાં સામાજિક અને આર્થિક પછાત વર્ગના વિદ્યાર્થીઓને આપવામાં આવતી અંદાજિત 900 કરતાં વધુ સાયકલો ભંગાર હાલતમાં જોવા મળી. આ સાયકલો કેટલાય સમયથી ભંગાર હાલતમાં અહીંયા છે. ગરીબ વિદ્યાર્થીઓ સુધી તેમના હકની આ સાયકલો હજી સુધી પહોંચી નથી. તેને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. મહેસાણા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને ટેલિફોન પણ કરવામાં આવ્યો તો તે અધિકારીએ પોતાના હસ્તક સાયકલો હજી સુધી આવી નથી તેવો ઉડાવ જવાબ આપ્યો. તો બીજી તરફ સરકારી સ્કીમની સાયકલોની સહાય માટે રાહ જોઈ રહેલા વિદ્યાર્થીઓની સાયકલો ક્યારે મળશે
તે પણ એક સવાલ છે। ખુલ્લા ગ્રાઉન્ડમાં કાટ ખાઈ ગયેલી અને ભંગાર જેવી સ્થિતિમાં પહોંચી ચૂકેલી આ સાયકલો ક્યારે તેમના હકદાર સુધી પહોંચશે તે એક સવાલ હાલ સૌથી મોટો ઊભો થઈ રહ્યો છે। ગુજરાત સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ પરિવારની દીકરીઓ આગળ વધે, શિક્ષણ મેળવે તેના માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે। એક યોજના જે ગરીબ અને મધ્યમ પરિવારની જે દીકરીઓ હોય છે તેમને સાયકલ પણ આપવામાં આવે છે। ત્યારે કડી નંદાસન રોડ પર આવેલી આદર્શ નિવાસી શાળા ખાતે મોટી સંખ્યામાં હાલમાં જે સાયકલનો જે જથ્થો હોય છે તે જથ્થો હાલમાં જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં આ જે સાયકલનો જથ્થો હોય છે તે આપવામાં આવી રહ્યો છે। તમે જોઈ શકો આ જે સાયકલો છે તેની હાલત ખૂબ જ દયનીય બની છે। અહીંયા કેટલી જે ઘંટડી હોય છે તે પણ ખરાબ થઈ છે, અહીંયા કાચ પણ લાગેલો છે। હું આગળ પણ દ્રશ્યો બતાવવાનું કરીશ કે આ જે સાયકલો છે તેની પરિસ્થિતિ હાલમાં શું છે। તમે નીચે પણ જોઈ શકો છો આ જે પંખા હોય છે તે પંખા પણ નીકળી ચૂક્યા છે। તો અહીંયા અનેક સાયકલો છે તેની પરિસ્થિતિ ખૂબ જ દયનીય બની છે। ત્યારે જે આ અધિકારી સાથે ટેલિફોનિક વાતચીત કરતાં જાણવા મળ્યું કે આ જે સાયકલો છે તેની ગુણવત્તાની ચકાસણી બાકી હોવાથી હજી સુધી તેની જે ફાળવણી હોય છે તે ફાળવણી કરવા નથી આવી। પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે પરિસ્થિતિ હોય છે આ સાયકલની તમે જોઈ શકો છો, પંખો અવરો થઈ ગયો છે, તો બીજી બાજુ આ બ્રેક પણ હોય છે તે બ્રેક પણ તૂટી ગઈ છે, આજુબાજુ સાયકલો પડી ચૂકી છે, આ પણ જોઈ શકો છો આ જે પંખો બહાર નીકળી ગયો છે, તો બીજી બાજુ જે છાબડા હોય છે તે પણ નીકળી ચૂક્યા છે। એટલે કે હાલતની જે સાયકલોની હાલત છે ખૂબ જ દયનીય બની છે। વિદ્યાર્થીઓને હજી સુધી સાયકલો મળી નથી, ત્યારે વિદ્યાર્થીનીઓ આશા રાખી રહી છે કે તેમને જે સાયકલો હોય છે જલ્દીમાં જલ્દી મળે, સારી ક્વોલિટીની મળે, પરંતુ અહીંયા ક્વોલિટી ચેક ન થતાં જે સાયકલો પડી રહેતા તેની ક્વોલિટી વધુ ખરાબ બની હોય તેવી દયનીય બની હોય તેવું હાલ દેખાઈ રહ્યું છે। ત્યારે જોવાનું રહ્યું કે આ જે સાયકલો છે વિદ્યાર્થીનીઓ પાસે ક્યારે પહોંચે છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। ગોંડલની સૌથી મોટી સહકારી બેંકની ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ છે। ગોંડલ નાગરિક સહકારી બેંકના હોદ્દેદારો માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો। નાગરિક બેંકના હોદ્દેદારોની 5 વર્ષની મુદત પૂર્ણ થતા 11 ડિરેક્ટરોની ચૂંટણી યોજાશે। આગામી તારીખ 29 ઓગસ્ટથી ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ થશે, જ્યારે 15 સપ્ટેમ્બરના રોજ મતદાન યોજાશે। બેંકના ચૂંટણી અધિકારીએ ચૂંટણી કાર્યક્રમ પ્રસિદ્ધ કર્યો। મતદાન પૂર્ણ થયા બાદ તરત જ મતગણતરી હાથ ધરવામાં આવશે। તો બીજી તરફ ચૂંટણી યોજાય તે પહેલા ગોંડલ ભાજપ કોંગ્રેસના રાજકારણમાં ગરમાવો પણ સામે આવ્યો। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસ ખાતે બેઠક મળી। ગાંધીનગરના હાઈવે આધુનિકરણની સમીક્ષા બેઠકમાં રાજ્યના સહકારિતા મંત્રી જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા। સાથે એમસીના તમામ બ્રિજ પ્રોજેક્ટ સાથે જોડાયેલા અધિકારીઓ, અમદાવાદ અને ગાંધીનગર મનપાના કમિશનર, ઓડાના સીઈઓ ભવ્ય વર્મા પણ હાજર રહ્યા। તો એસજી હાઈવેના વિકાસ માટેની ચર્ચામાં અમિત શાહે 14 અધિકારીઓની ટીમ સાથે વાતચીત કરી। કર્મચારીઓ માટે, કારણ કે આ સમાચાર ઘણા મહત્વના છે, સરકારી કર્મીઓને હવે વિદેશ પ્રવાસે જવું એ કઠિન બનશે। ચાલુ નોકરી પર વિદેશ પ્રવાસે જવું હોય તો તમારે એનઓસી લેવું પડશે અને એ પણ 1 મહિના પહેલા તે ફરજિયાત કરવામાં આવ્યું છે। સરકારી કર્મચારીઓ આ માટે કર્મયોગી પ્લેટફોર્મ પર અરજી કરવાની રહેશે। રાજ્યના જળસંપત્તિ, પાણી પુરવઠા, નર્મદા અને કલ્પસર વિભાગે આ જાહેર કરેલી નવી સૂચના અનુસાર હવે સરકારી કર્મચારીઓને વિદેશ પ્રવાસે જવું એ વધારે કઠિન બનશે। કોઈપણ સરકારી કર્મચારીએ વિદેશ પ્રવાસે જવું હોય તો તેમની રજાની તારીખના 1 મહિના પહેલા એનઓસી લેવું ફરજિયાત રહેશે। વળી કર્મયોગી પ્લેટફોર્મ પર અરજી કરતી વખતે કર્મચારીને જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઈન જોડી શકાશે। જો દસ્તાવેજો અધૂરા હશે તો અરજીને પરત કરવામાં આવશે। આ નવા નિયમો સાથે રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને વિદેશ પ્રવાસ માટે એક સચોટ અને કડક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે। આ પગલાં રાજ્યની શાળાઓના કેટલાક શિક્ષકો વિના મંજૂરી વિદેશ પ્રવાસની ઘટનાના ભોગ બન્યા પછી લેવામાં આવ્યા। વિદેશ પ્રવાસે જવું હોય તો 1 મહિના પહેલા એનઓસી લેવું ઘણું ફરજિયાત બની ગયું છે। આજે તમામ ગુલ્લીબાજ શિક્ષકો કે જે શાળા ચાલુ રાખીને વિદેશ ભાગી ગયા હતા તે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। ભૂતિયા શિક્ષકોના બનાવો બદલ જે પરિસ્થિતિ ઊભી થઈ હતી, ફરી એકવાર ભવિષ્યમાં આ પ્રકારની પરિસ્થિતિ ઊભી ન થાય તેને લઈને આ કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે। ચાલુ નોકરીએ હવે વિદેશ પ્રવાસ નહીં કરી શકે।